રાધે રાધે, જય સિયારામ. આપણે નારદજી રાધા અને કૃષ્ણના દર્શન કરવા માટે પૃથ્વી ઉપર પધારે છે એ કથા ચાલે છે. અને આ કથા ચાલશે કારણ કે આ બહુ દિવ્ય કથા છે. તો નારદજી સૌથી પહેલા કૃષ્ણના ઘરે ગયા અને એકાંતમાં કૃષ્ણના દર્શન કર્યા નારદજીએ. પછી નંદ બાબા પાસે ગયા અને કીધું કે તમારો દીકરો તો ભક્તોનું જીવન છે. મતલબ તમારા દીકરાના દર્શન કરી કરીને, કૃષ્ણના દર્શન કરી કરીને ભક્તો જીવન ધારણ કરશે અને તમારા દીકરાના પ્રભાવને જગતમાં કોઈ નહીં જાણી શકે. આ જ વાત ભગવાને ગીતાજીમાં કીધી છે કે હે અર્જુન, મને ઋષિ, મુનિ, મહર્ષિ કોઈ પણ વ્યક્તિ તત્વથી જાણી શકતા નથી. કોઈ પણ નહીં. જેના ઉપર હું કૃપા કરું છું, ભગવાન કહે સામેથી કૃપા કરીને હું જેને જણાવી દઉં છું એ જ વ્યક્તિ મને તત્વથી જાણી શકે છે. બીજો કોઈ વ્યક્તિ મને તત્વ મતલબ કૃષ્ણની કૃપા વગર કોઈ કૃષ્ણને જાણી શકે નહીં. જેવી રીતે કોઈ શેઠ હોય તો એ શેઠ કૃપા કરીને એની તિજોરી દેખાડે ત્યારે આપણે ખબર પડે કે આના ભંડારમાં કેટલું ધન ભરેલું છે. બિલકુલ. જ્યાં સુધી એ શેઠ દેખાડે નહીં ત્યાં સુધી કોઈને ખબર ન પડે. એમ કૃષ્ણ પોતાને ઓળખાવે કે હું કોણ છું ત્યારે જ જીવ કૃષ્ણને ઓળખી શકે છે. નહીતર કોઈની તાકાત નથી કે કૃષ્ણને કોઈ ઓળખી શકે. તાકાત નથી કોઈની. એમ આવ્યો તો કે તો પછી આપણે કૃષ્ણને ઓળખશી કઈ રીતે? તો કે ઓળખવા માટે કૃષ્ણ સાથે આપણે કોઈને કોઈ સંબંધ બાંધવો પડશે. જેવી રીતે કોઈ શેઠ હોય, એ શેઠનો કોઈ કાકો હોય, કોઈ મામો હોય, કોઈ દીકરો હોય, કોઈ ભાઈ હોય, તો સંબંધી હશે ને એને એની તિજોરી બતાવશે, એને કહેશે કે અમે કેટલું કમાઈએ છીએ કારણ કે એનો સંબંધી છે, સગો વાલો છે, સંબંધી છે. એમ કૃષ્ણ હારે સંબંધ બાંધી લેશો, કોઈ પણ પ્રકારનો સંબંધ, ત્યારે કૃષ્ણ ઓળખાવશે કે હું કોણ છું. કારણ કે સંબંધ વગર કોઈ દી કોઈને પોતાના ઘરમાં આવવા દે નહીં. અને સંબંધ વગર કોઈ કોઈને ઓળખાવતું નથી. સંબંધ હોવો બહુ જરૂરી છે. આપણી જે આ માધુર્ય ભક્તિ છે કૃષ્ણની, એ માધુર્ય ભક્તિમાં સંબંધ હોવો અનિવાર્ય છે. ભગવાન હારે કોઈ સંબંધ બાંધો તમે. પછી ખાલી પ્રિયતમ માની લ્યો મારો પ્યારો છે કૃષ્ણ, મારા હૃદયનો દુલારો છે, એવો સંબંધ બાંધી લેશો તો એ કામ બની જશે. પણ સંબંધ બાંધ્યા વગર કૃષ્ણ પોતાના તત્વને નહીં ઓળખાવે એ તો ફાઇનલ જ છે. આપણા ઘરમાં જ તમે જોજો કોઈ અજાણ્યો દરવાજે આવશે ને કે માગવા વાળો આવશે ને તો એને દરવાજેથી જ પૈસા આપીને આપણે વિદા કરી દેશું. એને ઘરમાં નહીં બોલાવી, પણ મિત્ર આવશે તો આપણે કહીએ આવ 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 ચા પીતો જા, ચા પીતો જા. એને ઘરમાં બોલાવશી, ચા પીવડાવશી, બધી વાતો કરશી અંગત, કારણ કે એ આપણો મિત્ર છે. એમ ઈશ્વર જયારે જીવનો મિત્ર બની જાય છે, ઈશ્વર જયારે જીવનો પોતાનો બની જાય છે, ત્યારે ઈશ્વર પોતાના હૃદયનો બધો ખજાનો ખોલી દે છે. નિશ્ચિત. એટલે ઈશ્વરને પ્રેમ કરો, ઈશ્વરને પોતાના બનાવો, ત્યારે ઈશ્વર એની પ્રભુતા તમને દેખાડશે કે હું કોણ છું. તો અહીંયા નારદજી આગળ કહે છે કે શિવજી, બ્રહ્મા આદિ દેવતા પણ તમારા બાળકમાં અનુરાગ રાખવાની ઈચ્છા કરે છે કે અમારો કૃષ્ણમાં પ્રેમ થાય. ચોખ્ખું લખ્યું છે આમાં. મોટા મોટા દેવતાઓ બ્રહ્મા, વિષ્ણુ ને ઈ પણ એવી ઈચ્છા કરે છે કે અમારો કૃષ્ણના ચરણમાં અનુરાગ વધે, પ્રેમ વધે. અમારે કૃષ્ણ ચરણ સિવાય કઈ જોતું નથી. અને પછી શું કે નારદજી, इसका ચરિત્ર સભી કે लिए આનંદદાયી है. બહુ અગત્યની વાત છે. આ બધા મહાપુરુષોની એક એક વાણીની અંદર અગત્યની વાત હોય. કૃષ્ણનું ચરિત્ર બધાય માટે આનંદદાયી છે. બધા માટે આનંદદાયી છે. એનો અર્થ શું? એનો અર્થ એ થયો કે ભાગવત કથામાં સંસારીમાંથી સંસારી જીવે બેઠો હશે અને પરમ સંત પણ બેઠો હશે, બધાને ભાગવત ગમશે. શું કામ? તો કે કૃષ્ણનું ચરિત્ર જ એવું છે કે વિષય જીવે એકવાર ખીલો થઈને ખોડાઈ જાય છે કે હાલો કાનોડાની બે વાત સાંભળતા રહીએ. હું નોકરી કરતો તો સાંપર માધા પર લગભગ 2008 ની આસપાસ.
2008 ની આસપાસ સ્ટાર પ્લસમાં કૃષ્ણ લીલા દેખાડતા રામાનંદ સાગરની. તો હું નોકરીમાંથી છૂટી અને 5 વાગે પાટીએ પહોંચું ને બસની વાટ જોતો હોઉં ને તો દુકાનોમાં ભીડ જામેલી હોય. મેં કીધું આટલી બધી ભીડ શું જામેલી છે? એકવાર હું ગયો તો કૃષ્ણ લીલા દુકાનમાં ચાલુ હતી ને માણસોની ભીડ. ગામડામાં થયું ને ટીવી ઓછા હોય ને, બિલકુલ, અને મોબાઈલ નો ત્યારે જમાનો નહોતો એટલો બધો. ભીડ કૃષ્ણ લીલા માટે. મેં કીધું જોઈ લ્યો, આ વિષયજીવ જે દુકાને પાન માવા ખવાય એ કૃષ્ણ લીલા જોવે છે. ભીડ જામેલી રહેતી. મને અંદરથી ખૂબ આનંદ થયો. મેં કીધું ધન્ય છે ભાઈ કૃષ્ણ, તને કૃષ્ણની લીલાને આજે પણ ધન્ય છે. હજારો માણસો એને જોવા માટે ટોળે વળી જાય છે. અને જયારે કોરોનાની અંદર લોકડાઉન હતું ત્યારે આખા ભારતમાંથી એક જ માંગ ઉઠી હતી કે કૃષ્ણ લીલા અને રામલીલા દેખાડો જેથી અમારો સમય પસાર થાય. બિલકુલ, એ પણ એક સૌભાગ્યની વાત છે. આખા ભારતમાંથી માંગ ઉઠી હતી કે આ સિરિયલ પાછી ચાલુ કરો, અને કરી પણ ખરા. કહેવાનો ભાવ છે ને કે હજારો પિક્ચરો બહાર પડે છે ને બધાને પિક્ચરોનો શોખ હોય, છતાં પણ ભારતની જનતાએ કૃષ્ણ લીલા ને રામલીલાને પસંદ કરી કે એ ચાલુ કરો, અમારે જોવી છે. આ છે કૃષ્ણ લીલાની શક્તિ કે કૃષ્ણ બધાને ખેંચે છે. કૃષ્ણ શબ્દનો જ અર્થ છે ક્રિસ, એટલે આકર્ષણ કરવું. ક્રિસ શબ્દનો અર્થ થાય છે આકર્ષણ કરવું. જીવોને પોતાની તરફ આકર્ષણ કરે છે, એટલે જ એનું નામ છે કૃષ્ણ. તો કૃષ્ણની લીલા બધા માટે આનંદદાયી છે. નારદજી નંદબાબાને કહે છે કે તમારો દીકરો તો એવો મસ્ત છે ને કે એની લીલા તો બધા માટે આનંદદાયી બની જશે. અને બની પણ ગઈ. કૃષ્ણ જયારે ઘોડિયામાં હતા તો ઘોડિયામાંથી જ ગોપીઓ ને વ્રજવાસી ને બધા એના દર્શન કરવા આવતા અને એના દર્શનથી આનંદિત થતા. આપણે પ્રશ્ન થાય કે કૃષ્ણને જોઈને બધાને આનંદ શા માટે થતો? તો કે ભાઈ હિમાલયનો પહાડ હોય, હિમાલયના પહાડ પાસે જાવ તો અપને આપ ઠંડક મળે ને તમને. હિમાલયના પહાડ પાસે જવાથી અપને આપ આપણે ઠંડક મળે છે. એવી રીતે કૃષ્ણ આનંદનું સ્વરૂપ છે. એટલે એની નજીક જાવ ને તમે, કૃષ્ણની નજીક જાવ ને એટલે અપને આપ તમને આનંદ મળે, કારણ કે કૃષ્ણ ખુદ આનંદનું સ્વરૂપ છે. એટલે કૃષ્ણની નજીક જવું જોઈએ. ત્યાંથી તમને સાચું સુખ મળશે. એમ અગ્નિ પાસે જાવ તો અગ્નિ તમને તાપ જ આપે, હિમાલય પાસે જાવ તો ઠંડક જ આપે. એમ સંસારી પાસે જાશો તો બધાય સંસારી પોતાની કામનાઓની અંદર બળી રહ્યા છે. એટલે સંસારી પાસે જાશો તો તાપ જ મળશે, કારણ કે ઘરે ઘરે બધા પાસે વ્યથા છે પોતાની. ત્યાં તાપ જ મળશે. અને સંતો પાસે જાશો, કૃષ્ણ લીલાની નજીક જાશો, શાસ્ત્રની નજીક જાશો તો તમને ઠંડક જ મળશે, કારણ કે એ બધું આનંદદાયી છે. આવી વસ્તુ છે. કૃષ્ણની લીલા કેવી આનંદદાયી છે એની એક વાત કરું. એક વખત રાધા રાણી ઉદાસ બેઠા હતા. તો ઉદાસ બેઠા હતા ને તો પ્રેમ મંજરી નામની સખી રાધા રાણી પાસે આવે છે. અને સખીઓ રાધા રાણીની ઉદાસી જોઈ શકતા નથી, કારણ કે રાધા રાણી સખીઓના પ્રાણ છે. અને વ્રજમાં 90% ભક્તો રાધાજીની સખી છું એમ માનીને જ ઉપાસના કરે છે. 90% સાધકો. એટલે રાધા રાણી ઉદાસ રહીએ ને એ સખીઓને ગમતું નથી. એટલે પ્રેમ મંજરી પૂછે છે કે હે પ્રિયાજુ, તમે ઉદાસ કેમ છો? તો કે હું ઉદાસ એટલા માટે છું કે આ કૃષ્ણએ છે ને કડવું દૂધ પી લીધું. તો કે કડવું દૂધ પી લીધું કૃષ્ણએ? શા માટે? એને ખબર ના પડે કે કડવું દૂધ ન પીવાય એમ? ત્યારે રાધા રાણી કે કૃષ્ણને ખબર તો પડે છે. તો કે કૃષ્ણની આજે પ્રિય ગાય છે ને, એ પ્રિય ગાયે આજે કડવું ઘાસ ખાઈ લીધું હતું. ગાયું ઘાસ ખાવા જાય તો ક્યારેક ઓલો જંગલી કડવો છોડવો એ ખાઈ જાય, સમજાણ? તો એક કડવું ઘાસ વનસ્પતિ ઈ આ ગાય ખાઈ ગઈ હતી. અને ઈ ગાય કૃષ્ણની પ્રિય હતી અને કૃષ્ણ એનું જ દૂધ પીતા હતા. તો ઈ ગાય કડવું ઘાસ ખાઈ ગઈ ને એટલે એનું દૂધ પણ કડવું થઈ ગયું. અને ઈ કડવું દૂધ કૃષ્ણએ પી લીધું, કારણ કે કૃષ્ણને ઈ ગાય પ્રિય હતી. તો પ્રેમ મંજરી પૂછે છે કે તમે ઉદાસ કેમ છો? તો બોલો અમે શું કરીએ? તો કે હું ઈ ગાયને અત્યારે મનથી સંદેશો મોકલું છું. રાધા રાણી કે હે ગાય, જો તમારા ગોકુળિયામાં ઘાસની તંગી પડી ગઈ હોય અને પૂરું ઘાસ ન મળતું હોય તો અમારા બરસાનામાં ઘણું ઘાસ છે, હરું હરું લીલું લીલું મીઠું મીઠું ઘણું ઘાસ છે. કે બરસાનામાં આવીને ચરી જાજો. કે પણ મારા કાનુડાને તકલીફ પડે એવું ન કરતા, બરસાનામાં આવી જાજો તમે ઘાસ ખાવા માટે.
ત્યાં તો પ્રેમ મંજરી દોડતી દોડતી ગઈ ઓલી ગાય પાસે. કારણ કે રાધાજીને દુઃખ થાય એવું કોઈને સખીને ગમતું નથી, એટલે દોડતી દોડતી પ્રેમ મંજરી ગાય પાસે ગઈ. અને ગાયને શું કહે છે કે એ ગાય કાલથી અમારા બરસાનામાં ચરજો. અમારા શ્રીજીના ચરણ પડ્યા છે ને બરસાનામાં, એટલે એ ઘાસ પણ મીઠું થઈ ગયું છે. ત્યાં કડવાહટ નથી કે તમારે ભલે ગોકુળમાં થોડી કડવાહટ હોય, પણ અમારા બરસાનામાં કોઈ કડવાહટ નથી. બરસાના એટલું મીઠું છે. બરસાના શ્રીજીનું નિજ ઘર છે. અહીંયા કણે કામ ક્રોધ લોભ કોઈ વસ્તુને પ્રવેશ નથી. આ તો દિવ્ય બરસાના ધામ છે. અહીંયા અવગુણોને પ્રવેશ નથી. અહીંયા તો બધા મસ્તીથી રહીએ છે. રાધાજીના ભરોસે. હું જોતો હોય અમારા શેરીના કૂતરા પ્રસન્ન રહેતા હોય, બધા એને દોડાદોડી કરતા હોય. મેં અમારા શેરીના કૂતરાને દુઃખી થતા નથી જોયા. એના સુવર જુઓ ને, બરસાનાના સુવર તો તમને ગુજરાતના સુવર કરતા 3 ગણા જાડા જોવા મળશે. તમને ખબર હશે. ગુજરાત કરતા અહીંના સુવર 3 ગણા જાડા. એક સુવર ને મેં નબળું જોયું નથી. જો બરસાનામાં સુવર ને કેવા જલસા છે, મેં તો જોયેલા છે એટલે કઉ છું. તો બરસાના છે, શ્રીજીનું ધામ છે. એટલે પ્રેમ મંજરીએ ઓલી ગાયને કીધું કે અમારા બરસાનામાં મીઠું મીઠું ઘાસ થાય છે, તમે આવતા જાજો અને ચરતા જાજો. ત્યારે ઓલી ગાય શું બોલે છે ખબર છે? ગાય એમ કે છે, અરે પ્રેમ મંજરી, મને પણ કૃષ્ણના સુખની ચિંતા છે. એ કે